આજે તો સવારના મેનુમાં બની ગયા હતા આલુ પરોઠા, ચા ઉકળતી હતી અને ગરમા ગરમ ચટણી પણ બની ગઈ હતી. અને બસ હું ફટાફટ રૂમમાં જઈને જોઉં છું તો જીશાબેન નાસ્તો કરીને ત્યાં ને ત્યાં સૂઈ ગયા હતા. એના પછી મારે બનાવવાની હતી રોટલી, તો મેં ફટાફટ બનાવી લીધી રોટલી. અને એના પછી બહાર જઈને જોયું તો અમારા બાજુવાળા બેન સાથે જીશા બહાર જવા માટે તૈયાર થઈ ગઈ હતી. નીચે ઉતરવાનું નામ નહોતી લેતી. અંદર આવી તો ગીતા માસી કંઈક આવી રીતના કચરું કાઢતા હતા અને મમ્મીને જીશા રૂમમાં ઓમકાર કરતા હતા. એના પછી મમ્મીએ ધાણા કંઈક સૂકવીને આવી રીતના સૂકવી દીધા હતા. અને હું ફટાફટ જઈને લઈ આવી દૂધ, અને દૂધને આવીને ફટાફટ મેં મૂકી દીધું ગરમ કરવા માટે. અને એના પછી હું ફ્રી હતી તો થોડીવાર બહાર હિંચકે બેસી ગઈ. એના પછી જીશુના બહુ બધા ફ્રેન્ડ્સ રમવા આવ્યા હતા, તો બસ એ બધા સાથે આવી કંઈક રીતે રમતી હતી. એના પછી હું ને મમ્મી અમે લોકોએ નક્કી કર્યું મંદિરે જવાનું, તો બસ ફટાફટ અમે તૈયાર થઈ ગયા અને ફટાફટ પહોંચી ગયા મંદિરે. તો ત્યાં એને મળી ગઈ ગાથા, અને બસ બે બહેનોએ બહુ સાથે મળીને એન્જોય કર્યું. એના પછી ઘરે આવીને મેં ફટાફટ બનાવી નાખ્યો રોટલો અને બધાએ સાથે બેસીને જમી લીધું. બસ આવા જ